નમસ્કાર મિત્રો, વેલા બાપા માં મેલડીના ભુવા છે અને તેમની પાસે એક બાબરો ભૂત છે અને આ બાબરો ભૂત એક નાના બાળકના સ્વરૂપે રહે છે અને તેનું નામ ભૂતિયો છે। અને જ્યારે ભૂતિયાએ તેનું અસલી સ્વરૂપ વેલા બાપાને બતાવ્યું ને ત્યારે મુખી બાપા પણ જોઈ જાય છે કે આ તો માણસ નથી પણ આ તો એક બાબરો ભૂત। અને છતાં પણ મુખી બાપા વેલા બાપાને કે ભૂતિયાને આ વાતની કાંઈ જાણ કરતા નથી કે મને ખબર પડી ગઈ છે। પણ મિત્રો એકવાર જ્યારે વેલા બાપા અને ભૂતિયો ખેતરમાં જતા હોય છે ત્યારે મુખી બાપા પણ તેમની સાથે ખેતરમાં જાય છે અને ત્યારે આજુબાજુના ખેતરોમાં બધા જ ખેડૂતો કામ કરી રહ્યા હોય છે અને ત્યારે રાજાના સિપાહીઓ ત્યાં આવી અને એક જાણ કરે છે એ પણ નથી કરવા દીધી। તેને તમે ક્યાંય જોયો છે ખરો કે પછી એ અહીંયાથી નીકળ્યો હતો ખરો? અને ત્યારે બધા ખેડૂતો ના પાડે છે કે અહીંયા એવો કોઈ અશ્વ નીકળ્યો જ નથી અને જો નીકળ્યો હોત તો અમે તમને જણાવી દીધું હોત, કેમ કે અમારે તો એ અશ્વ શું કામનો છે અને આપણા મહારાજ સવારી નથી કરી શક્યા તો પછી અમે તો એના ઉપર શું સવારી કરવાના છીએ। અને આટલું સાંભળી અને પેલા સૈનિકોને એમની વાત બરાબર લાગી અને પેલા સૈનિકો તેમને બીજી દિશામાં શોધવા નીકળી જાય છે। અને ત્યારે આ ટોળામાં ભૂતિયો પણ ઊભો હોય છે અને આ વાત તે સાંભળી રહ્યો હોય છે અને આ વાત સાંભળી કે જેણે મનમાં વિચાર કરી લીધો છે કે આવો અશ્વ તો મારે જોઈએ અને જો મારી પાસે આવી જાય ને તો હું એ અશ્વને રાજાને પણ નહીં આપું અને મારા વેલા બાપા માટે રાખીશ। અને જ્યારે વેલા બાપા એ ગામમાંથી અશ્વ ઉપર સવાર થઈ અને નીકળશે ને તો ગામમાં એમનો વટ પડી જશે અને મારી છાતી આ જોઈ અને ગજગજ ફૂલી જશે। અને આટલું વિચારી અને ભૂતિયો બળદગાડું લઈ અને ત્યાંથી ભાગ્યો। અને ત્યારે મુખી બાપા અને વેલા બાપા કહે છે કે ભૂતિયા એકલો ક્યાં ચાલ્યો કે દાદા આજે તો એ અશ્વને હું જ પકડીશ અને તેના ઉપર હું જ સવારી કરીશ। અને આટલું કહી અને ભૂતિયાએ તો બળદગાડું ભગાવ્યું અને ત્યારે વેલા બાપા કહે છે કે આ ભૂતિયો સાવ ખોટો ઘોડાને લેવા ભાગ્યો છે અને એના હાથમાં આ ઘોડો ના આવે તો સારું। અને ત્યારે મુખી બાપા કહે છે કે કેમ વેલા બાપા આ ભૂતિયાના હાથમાં અશ્વ ના આવે તો સારું, તમે એવું કેમ કહો છો? અને ત્યારે વેલા બાપા કહે છે કે મુખી બાપા આ ભૂતિયાના હાથમાં જો એ તેજસ્વી અશ્વ આવશે ને તો તેના ઉપર સવારી તો તે કરી નાખશે પણ એ અશ્વ પાછો એ મહારાજને નહીં આપે અને જો મહારાજને એ અશ્વ આપશે નહીં તો પાછા એ આપણા ગામ ઉપર ગુસ્સે થશે તો વળી આપણું ગામ સંકટમાં મુકાશે અને તેઓ આપણા ગામ ઉપર ભારે સજા કરશે। અને ત્યારે મુખી બાપા કહે છે કે તમારી વાત સાચી છે વેલા બાપા, પણ આ ભૂતિયા પાસે આખા ગામને બચાવવાની તાકાત છે ખરી હો અને એ એકલો પણ એ રાજાના આખા લશ્કરને ભારે પડી જાય એવો છે કે મુખી બાપા એ વાત તમે કેવી રીતે કહી શકો છો? અને ત્યારે મુખી બાપા કહે છે કે વેલા બાપા એ તો વખત આવે ને ત્યારે કહીશ, હાલ તો મારે મોડું થાય છે। અને આટલું કહી અને મુખી બાપા ત્યાંથી નીકળી જાય છે। પણ વેલા બાપા મનમાં ને મનમાં મૂંઝાય છે કે મુખી બાપા ભૂતિયાને આટલું બધું કેવી રીતે કહી શકતા હોય અને શું તેઓ કાંઈ રાજ જાણતા તો નહીં હોય ને ભૂતિયાનું? અને આમ વિચારી અને વેલા બાપા પણ ત્યાંથી ચાલ્યા જાય છે। અને આ બાજુ આ ભૂતિયો બળદગાડાને ભગાવતો ચાલ્યો જાય છે પણ તેને ક્યાંય પેલો તેજસ્વી અશ્વ દેખાયો નહીં અને ફરી અને બળદો થાકી જાય છે એટલે ભૂતિયો બળદોને ત્યાંના ત્યાં જ છોડી મૂકે છે અને પાછો પોતે એકલો ભાગવા લાગ્યો અને તળાવ, નદી, વન વગડો બધે ફરી વળ્યો પણ ક્યાંય તેને પેલો અશ્વ મળ્યો નહીં। અને ત્યારે હવે ભૂતિયાને તો ખબર પડી ગઈ છે કે આટલી બધી જગ્યાઓ ફરી વળ્યા પછી પણ જો મને આ અશ્વ ન મળે ને તો હવે તો નક્કી જ થઈ ગયું કે આ અશ્વ જંગલ તરફ ગયો હશે। અને આટલું વિચારી અને ભૂતિયાએ જંગલ ફેદી વળવાનો વિચાર કર્યો અને પછી તો ઘટાદાર જંગલમાં ભૂતિયાએ પ્રવેશ કર્યો છે અને ત્યારે સાધારણ માણસ તો આ જંગલ જોઈને ગભરાઈ અને મૃત્યુ પામે એવી ઝાડીઓ છે અને આજુબાજુમાંથી જંગલી જાનવરોના અજીબ અવાજો સંભળાવી રહ્યા છે પણ ભૂતિયાને તો ડર જેવું કાંઈ નથી અને પોતે ભાગતો જંગલ ફરી રહ્યો છે કે આજે દુનિયા ફરી જાય પણ આ ઘોડાને પકડવો જ છે। અને આમ કરતા અડધું જંગલ ફરી વળ્યો
અને ખરા બપોરનો સમય થયો છે એટલે ભૂતિયો એક ઝાડ ઉપર ચડી અને બેઠો છે અને ત્યારે એ જંગલમાંથી આદિવાસી જાતના બે ચાર માણકડે છે અને આ આદિવાસીઓ એકબીજાને વાતો કરતા કરતા જઈ રહ્યા હોય છે ત્યારે ભૂતિયો પણ તેમની વાતો સાંભળે છે અને તેઓ એવી વાતો કરતા હોય છે કે આપણને આટલા દિવસથી જંગલમાં ઘણા બધા પ્રાણીઓના શિકાર કર્યા અને કેટલાય પ્રાણીઓ આપણે જીવતા પકડ્યા પણ આજે પહેલી વાર એવું બન્યું કે આ ઘોડો પકડવામાં આપણો આખો કબીલો થાકી ગયો અને આજે તો આ અશ્વ પકડવામાં ઘણા બધા આપણા માણસો ઘાયલ પણ થયા છે પણ મને લાગે છે કે આ કોઈ જેવો તેવો અશ્વ નથી અને આના ઉપર હજી સુધી કોઈએ પણ સવારી કરી નથી અને જે આ ઘોડાને પાળશે ને ખરેખર એની તો વાહ વાહ થઈ જશે કારણ કે આ જેવો તેવો નહીં પણ એક તેજસ્વી અલગ જ પ્રકારનો અશ્વ છે અને જ્યારે ભૂતિયાએ આ વાત સાંભળીને ત્યારે તેને ખબર પડી ગઈ કે આ જંગલમાં આદિવાસીઓનો કબીલો રહે છે અને આ કબીલાએ જ આ તેજસ્વી ઘોડાને બંદી બનાવ્યો છે પણ હું એ ઘોડાને અહીંયાથી છોડાવીને લઈ જઈશ અને પાછો મારા ગામમાં લઈ જઈ અને એ ઘોડાની સવારી મારા વેલા બાપા કરશે અને હું એ અશ્વને બીજા કોઈનો નહીં થવા દઉં અને આમ વિચારીને ભૂતિયો પેલા આદિવાસીઓ જ્યાં જઈ રહ્યા હોય છે તેમની પાછળ જવા લાગે છે અને પેલા માણસો જ્યાં પણ જાય છે ત્યાં ભૂતિયો છુપાઈ અને પાછળ જાય છે અને આમ ચાલતા જંગલના મધ્ય ભાગમાં પહોંચે છે અને જેવા જંગલના મધ્ય ભાગમાં પહોંચ્યા ને ત્યાં એક અલગ જ પ્રકારની જાતિના માણસો જોવા મળ્યા અને તેમના પહેરવેશ પણ અલગ જ પ્રકારના હતા અને ત્યાં ભૂતિયાએ બીજે નજર નાખી તો એક મોટું પાંજરું હતું અને એ પાંજરા એ તેજસ્વી અશ્વ હતો અને એની લાલ ચટાક આંખો હતી અને ચાંદા મામાના તેજને પણ ઝાંખું પાડી નાખે એવો સફેદ એનો રંગ છે અને પોતે આજે પહેલી વાર કોઈના બંધનમાં પુરાણો હોય એવો ઉદાસ ચહેરો કરી અને ઊભો છે અને બધા અશ્વ કરતાં થોડું વધારે કદમાં મોટો છે અને આજે આ કબીલાના માણસો ભેગા થઈ અને એવું નક્કી કરી રહ્યા છે કે કોણ સૌથી પહેલાં આ અશ્વ ઉપર સવારી કરવા તૈયાર થશે પણ આ અશ્વને જોઈ અને કોઈની હિંમત થતી નથી તેના ઉપર સવારી કરવા માટે કેમ કે આને પકડવામાં જ આખા કબીલાને એટલો બધો થાક લાગ્યો છે કે અડધા માણસો તો હજી સુધી ઘાયલ છે અને ત્યારે ભૂતિયો મનમાં વિચાર કરે છે કે આ પાંજરામાંથી જેવો આ અશ્વ બહાર કાઢે ને તેની સાથે હું એના ઉપર ચડી અને સવારી કરી અને તેને લઈ અને ભાગી જાઉં પણ આ અશ્વ એટલી આસાનીથી મને સવારી તો કરવા નહીં દે પણ હવે કરવું શું અને પછી તો આખા કબીલાના નવયુવાનો અને બધા માણસો એક મજબૂત પડ બનાવે છે અને પછી પેલા પાંજરાના આજુબાજુ બધા થઈ જાય છે અને પછી એ અશ્વને બહાર કાઢે છે અને તેને વશમાં કરી અને તેના ઉપર સવારી કરવા આ બધું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારે એ અશ્વને બહાર જોઈ અને ભૂતિયો ખુશ થઈ જાય છે કેમ કે તેને પણ આવો ઘોડો પહેલીવાર જોયો છે તો મિત્રો કેવી રીતે ભૂતિયો એ અશ્વને વશમાં કરી અને તેના ઉપર સવારી કરશે અને આ આદિવાસી પ્રજાના હાથમાંથી કેવી રીતે એ અશ્વને ભૂતિયો પડાવશે તો મિત્રો આનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું તો મિત્રો